સલામવાલેકુમ ભાઈ, હું જાતનો મુસલમાન છું. જય સુરપુરા ધામ ભોળા. અમારે દાદા વિશે જે બોલે છે અને જે તમે મિલકતનું જે કહો છો ને સાહેબ, જેટલી તમારી પાસે મિલકત છે ને સાહેબ, એટલી તો કાયમીના ખીચડી નમસ્તે બને મિત્રો, છે. વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. હાલ ભોળા ધામમાં વિવાદ ચાલી રહ્યો છે મિત્રો. વાત કરીએ તો એક પત્રકાર કમલેશ જાદવ નામનો વ્યક્તિ છે, એને જે ભોળા ભાલના દાનબા બાપુ છે એને ચેલેન્જ આપી છે કે તમે આવું જે કરો છો ચમત્કાર, તો અમને ન્યૂઝ મીડિયાની સામે આપણે લાઈવમાં મીટિંગ કરી અને જે પણ રોગી છે એને તમે મટાડો તો અમે તમને કરોડોનું ઇનામ આપશું અને અમે જે છે ત્યાં આવીને સેવા પણ કરશું. ત્યારે હાલ એક મુસ્લિમ વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે અને એ પણ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને બધા એની પણ વાત માને છે. ખરેખર મુસ્લિમ વ્યક્તિએ શું કીધું એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું, પણ એની પહેલાં સુરાપુરા ધામ અને ભોળા ભાલ આ બધા જે શબ્દો છે એ ખૂબ જ વાયરલ છે. તો કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં અને આના વિશે તમારે શું કહેવું છે એ પણ કમેન્ટમાં લખજો. જે વ્યક્તિ મુસલમાન છે અને એને જે વાત કરી છે એ ખરેખર મિત્રો ચોંકાવનારી છે, કારણ કે એ પણ સુરાપુરા દાદામાં માને છે ને એ પણ ત્યાં સેવા કરવા જાય છે. એ મુસલમાન વ્યક્તિ મુસલમાન હોવા છતાં પણ સુરાપુરા દાદા વિશે આ જે વિવાદ ચાલ્યો છે એના માટે સપોર્ટ માટે એ પણ ઊભો છે અને એ પણ કહે છે કે તારે સેવા કરવાની જરૂર નથી અને તારી જેટલી મિલકત છે ને ભાઈ એટલી તો અહીંયા રોજ ખીચડી બને છે. એટલા માટે આ વ્યક્તિએ જે કીધું, ખરેખર મિત્રો તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જરૂર લખજો, કારણ કે મુસલમાન હોવા છતાં સુરાપુરા દાદાને માને છે અને એ એટલે જ માનતો હશે કે એને કંઈક પરસો બતાવ્યો હશે. ત્યારે મિત્રો આવા જે લોકો છે જે શ્રદ્ધાને વિશ્વાસ નથી હોતો એવા લોકોનું કંઈ થતું નથી અને એ આવું જ કરતા હોય છે. મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં. મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.